નર્મદા જિલ્લામાં એકતાનગર ખાતે આજરોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લા વહીવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ ગાંધીનગર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુક્ત ઉપક્રમે સરદાર સરોવર નર્મદા બંધના વ્યૂ પોઈન્ટ 1 ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો. કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવી ઉપસ્થિત રહી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. એકતાનગર ખાતે આંતરરાષ્ટ્રીય મહોત્સવના આયોજનથી દેશ વિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો માણવાનો અદ્ભુત અવસર, સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવતા પ્રવાસીઓ અને જિલ્લાના નાગરિકોને લાભ લેવાની સોનેરી તક મળી હતી. એકતાનગર ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બ્રાઝિલ અને 13 દેશોના 34 અને ગુજરાતની સાથે ભારતના 31 મળીને કુલ 65 પતંગબાજો એકતાનગરના આકાશમાં રંગબેરંગી પતંગનું આકાશી સુંદર દ્રશ્ય ઊભું કર્યું હતું. ત્યારે ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા. આ દ્રશ્ય અદ્ભુત અને અવિસ્મરણીય બન્યા હતા. एडवोकेट श्रीजीत कुमार फ्रॉम केरला. मेरा काइट टीम का नाम फोर्स इंडिया. गुजरात काइट फेस्टिवल है ना, बहुत अच्छा है, बहुत बड़ा काइट फेस्टिवल है. इंडिया की बहुत बड़ा है. वो 52 कंट्री पार्टिसिपेटिंग दिस फेस्टिवल. અમે કલ્યાણથી આવ્યા છે, મુંબઈથી. અમને બહુ સરસ અનુભવ થયો છે. જાતના દેશથી બહુ અલગ જગ્યાએથી લોકો આવ્યા છે અને બહુ સરસ રીતે એન્જોય કરે છે એ લોકો પણ. એ જોઈને અમને બહુ ખુશી થઈ છે કે અમે પ્રાઉડલી કહી શકીએ છીએ અમે ઇન્ડિયન છીએ ને અમને આ બહુ સરસ લાગ્યું કે અમારા દેશમાં બીજા કલ્ચરના લોકો આવીને એટલું એન્જોય કરે છે. એનાથી ગર્વની વાત કંઈ હોઈ જ નહીં શકે. તો ઓલ થેન્ક્સ ટુ મોદીજી ઓલ્સો.